નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસીમાં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે તારીખ 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધી 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો આજ રોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 15મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 200 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। 3 દિવસ ચાલનાર એક્સપોની રાજ્યભરના લોકો મુલાકાત લેશે। એક્સપોની સાથે સાથ આજ રોજ એઆઈએ આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સ સપોર્ટ અને હાઈએસ્ટ ઉત્પાદનની પ્રતિયોગિતામાં વિજેતા યુનિટોના વિજેત ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ ઝઝૂમી ગયું છે ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા, સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એને એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે। આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે, થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદ્ઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓને ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી ડીએ આનંદપુરા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા, જેઓ ક્વોલિટી, એક્સપોર્ટ વગેરેમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને गुजरात તેમજ गुजरात બહારના उद्योगपतियों આ एक्सपो में भाग लिया। गुड मॉर्निंग, मेरा नाम निखिल पंचाल और हम लोग सुपरनोवा इंजीनियर्स लिमिटेड को रिप्रेजेंट करते हैं। ये इवेंट में, ये एग्जीबिशन में हमने हमारी प्रोडक्ट को डिस्प्ले करी है। जो कैपेसिटी पीछे दिख रही है आपको वो 10 kVA का जनरेटर्स है और गवर्नमेंट ने जो नए नॉर्म्स बनाए हैं CPCB 4 और CPCB के नॉर्म्स के हिसाब से हमने ये प्रोडक्ट डिज़ाइन करी है और हर एक इंडस्ट्रीज़ में पावर बैकअप की ज़रूरत रहती है, तो हमारी प्रोडक्ट एक रिलायबल सोर्स है कस्टमर के लिए जो सुपरनोवा के ऊपर भरोसा कर सकते हैं और उस भरोसा को मेंटेन करने के लिए हमारी टीम जो है सेल्स और सर्विस दोनों कॉन्फिडेंट है और स्किल्ड है एंड इक्विप्ड है। मेरा नाम नेहा जोशी है, डायरेक्टर ऑफ सूर्या लाइफ साइंसेज एंड सूर्या रेमेडीज़। मेरा काम है एक्सपोर्ट्स और टर्नओवर संभालना और ये सब मैं इसलिए कर पाई क्योंकि हमारी टीम बहुत स्ट्रॉन्ग है, वो बहुत यूनाइट होके रहती है और कभी भी मुझे अकेला नहीं करती ना हमारे मैनेजमेंट को अकेला करती। तो ये जो अवार्ड मिला है वो आई गेस मैं या मेरा नहीं है, वो पूरे टीम का है, पूरे सूर्या ग्रुप के सब एम्प्लॉयज़ के वजह से ही आया है। स्टार्टिंग फ्रॉम ऑर्डर लाने से लेकर बनाने से लेकर बेचने तक सब कुछ जो लोग इन्वॉल्व है सबका ये अवार्ड है। और आई विल लाइक टू थैंक AI एसोसिएशन जो इतना रिकॉग्निशन देती है हमें, बिना इसके ना मोटिवेशन नहीं मिलता है। सो इतना अच्छा उन्होंने जो हमें मोटिवेशन दिया है उसके लिए हम लोग चाहते हैं कि हमें नेक्स्ट ईयर भी अवार्ड मिले और हमारे साथ और भी लोगों को अवार्ड मिले और भी लोग मेहनत करें और हमारे साथ ज्वाइन करें अवार्ड्स के लिए। ओके कहो तमे मैं कल्पेश कोठिया, रेनी लाइफ साइंस मैनेजिंग पार्टनर। आज रोज अंकलेश्वर इंडस्ट्रीयल एसोसिएशन द्वारा आयोजित 15मो एक्सपोनी अंदर
રેની લાઈફ સાયન્સ એવોર્ડ માટે સિલેક્શન થયેલું છે અને અમે બહુ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો વતી જે બી કંપનીઓ જે પ્રોપરલી રન થતી હોય એ લોકોને એક બૂસ્ટર મળે છે એવોર્ડથી, અને જોડે જોડે નેક્સ્ટ લેવલ માટે એ શું કરી શકે અને કઈ રીતે ગ્રોઈંગ કરી શકે એના રિલેટેડ પ્રેરણા બી મળે છે. અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની અંદર વિવિધ પ્રકારની અલગ અલગ ફેકલ્ટી લાઇક એન્જિનિયરિંગ, કેમિકલ્સ, આઈટી રિલેટેડ બધા જે બી મલ્ટિપલ ડિપાર્ટમેન્ટના સ્ટોલ હોવાથી એનાથી એક નવી પ્રેરણા મળે છે અને નવી ટેકનોલોજીનો લાભ મળે છે. થેન્ક યુ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.